કૃષ્ણ, કેમ છો બધા? મજામાં છો એવી આશા રાખું છું. વેલકમ ટુ માય વ્લોગ. તો આજે છે લગ્નનો દિવસ. જેમ મેં તમને કાલે કીધું હતું કે આવતીકાલે લગ્ન છે, વરઘોડો છે, પણ થઈ ગયું છે એવું કે મારે એઝ યુઝ્યુઅલ મોડું થઈ ગયું છે અને વરઘોડો ઓલમોસ્ટ પહોંચવા આવ્યો છે, વાગ્યા 11:30 અને ટાઈમે આજે બધું થઈ ગયું એટલે એ લોકો ટાઈમે હતા અને હું લેટ છું એટલે એ લોકો હમણાં ફટાફટ પહોંચવા જ આવ્યા છે. ફોન આવી ગયો કે હવે તો વરઘોડો પહોંચવા આવ્યો. હવે તો પણ મારે યાર થયું એવું કે મારે જે આઉટફિટ પહેરવું હતું એમાં બહુ ગરમી થતી હતી, અતિશય ગરમી, એટલે પાછું મેં અત્યારે બધો પ્લાન ચેન્જ કર્યો. હવે આને એટલે એની માટે બધી જ્વેલરી ને એ બધું તે જે વિચારેલું હતું એ બધું ડામાડોળ થઈ ગયું એટલે ઓર મોડું થઈ ગયું. તો હવે હું ફટાફટ પહોંચું વરઘોડામાં. વરઘોડો હશે તો ઠીક, નહીં તો સીધા લગ્ન જોવા મળશે તમને. સો સ્ટે ટ્યુન્ડ.
વરઘોડો જેવો પૂરો થયો એવો અહીંયા નીચે જમવાનું શરૂ થઈ ગયું હતું. લગ્ન જે હતા એ ઉપરના હોલમાં હતા. તો જેમ તમને લોકોને ખબર છે કે મારા પગમાં ઇન્જરી છે, તો અમે લોકો અહીંયા પહેલાં જમવાનું લઈ લીધું, જેથી કરીને મારે 2 વાર દાદર ચડ ઉતર ન કરવા પડે, કેમ કે પગ વધારે દુખે. એક તો ઓલરેડી ડાન્સ થોડોક કર્યો હતો એટલે દુખવા જ માંડ્યો હતો, પણ તેમ છતાંય એ કારણસર અમે પહેલાં અહીંયા નીચે જમવાનું લઈ લીધું, જમવા બેસી ગયા. અને એમાંય તે ઠંડો ઠંડો શ્રીખંડ હતો એટલે જમવાની તો મજા જ પડી ગઈ. અને ડાન્સ કર્યો ત્યારે પણ ખૂબ એન્જોય કર્યું, અને જમતા જમતા અહીંયા બધાની સાથે વાતો કરતા કરતા જમ્યા એટલે ઓર મજા આવી. તો જમણવાર હવે પતે એટલે આપણે પછી ઉપર લગ્ન હોલમાં જઈશું અને ત્યાં શું થઈ રહ્યું છે, કઈ વિધિ થઈ રહી છે એ આગળ જોશું. लफ्ज़ ही नहीं इस दुनिया में कर दे जो ये बयां तू क्या है मेरे लिए मैंने मांगा था रब से बस एक ही सितारा बदले में दे दिया मुझको तारों से भरा उसने आसमां ये सारा ओ सजना मैं तेरा तू मेरी हो गईया ओ सजना मैं तेरा तू मेरी हो गईया तुझे के मानो मारा दिल ना दरियानो छे किनारो तू तारी वाली आवातो मावीते मरी रातो मारा गीतो नो अनहद सहारो छे तू तेरी ओर मैं चलूं तेरे संग मैं रहूं चाहे बदले दुनिया बदले ज़माना साथ ये निभाना ओ सजना मैं तेरा तू मेरी हो गईया ओ सजना બધાના કિલોમીટર પૂરા થઈ ચૂક્યા છે. જમીન જમીન બધાને ઊંઘ આવે છે. હવે જો બધા કેવા થઈ ગયા, લંગાઈ ગયેલા મૂળા જેવા. સોરી, લંગાઈ ગયેલી ભાજી લંગાઈ ગયેલી ભાજી નંબર 1, લંગાઈ ગયેલી ભાજી નંબર 2 અને નથી લંગાણી જેટલી બધી આ બે આવ લંગાઈ ગયા. પણ પીરું છે લીલું લીલું સરખું સરખું. જો આ બધા ફ્રેશ છે હજી.
જો આ બધા ફ્રેશ અને આ બે લંગાઈ ગયા છે. હું થોડીક લંગાઈ ગઈ છે એટલે હું મારું મોઢું નહીં દેખાડું. વાહ. મમ્મી આવજો આવજો, જય શ્રી કૃષ્ણ, આવજો માનસીભાઈ. ના રોકાવું નથી. એ ભાભી ભાભી આવજો કહી દો. બાય બાય, આવજો ભાઈ. હવે ઘરે આવો. A few moments later. તો ઘરે આવી ગયા છીએ અને સાંજના 3:45 થઈ ગયા છે. લગ્ન ઓલમોસ્ટ પૂરા થઈ ગયા હતા. પછી બધા વાતો જ કરતા હતા. હવે ઘરે આવવા માટે મારે થોડુંક સેટિંગ પાડવું પડે એમ હતું. કોઈક મને મૂકવા આવે ઘરે તો હું આવી શકું, કેમ કે વ્હીકલ હજી હું નથી ચલાવી શકતી. એટલે હવે ભાઈ ફ્રી થયો અને મને મૂકવા આવ્યો એટલે હું અત્યારે છેક આવી શકી. એટલે હવે થોડોક આરામ કરશું, કેમ કે ગરમીને કારણે એકદમ એક્ઝોસ્ટ ફીલ થાય, આમ થાકી જવાય. કાંઈ કર્યું ન હોય લગ્નમાં, આપણે તો શું હોય બેસવાનું હોય, વાતો કરવાની હોય, પણ તોય થાક લાગે અને તડકોય બહુ છે. એટલે હવે થોડી વાર આરામ કરશું. તો પછી આગળ ઉપર તો કંઈ બહુ વ્લોગ હશે નહીં, કેમ કે હવે તો ભણાવવા ઉપર જ ધ્યાન આપવાનું. બાળકોને એક્ઝામ ચાલુ થાય છે એટલે હવે ભણવાનું કરશું. એટલે આ વ્લોગને હું અહીંયા પૂરો કરું છું. તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, બીજા જોડે શેર કરજો, સરસ સરસ કમેન્ટ કરજો. અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારા જે પણ નવા વિડીયોઝ આવે, વ્લોગ્સ આવે યા શોર્ટ્સ આવે તો એ તમે જોઈ શકો. અને ત્યાં સુધી બસ લાઈફને એન્જોય કરજો, જલસા કરજો, મજા કરજો, બરાબર. તો મળીએ પાછા ફરી નવા વ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.